જે ભક્તિના માર્ગે ચાલ્યા. તમે મીરાબાઈનું જીવન જુઓ, તમે તુલસીદાસજીનું જીવન જુઓ, તમે ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા કચ્છ પ્રદેશમાં 200 વર્ષ પહેલા પોતે અનેક વખત પધારેલા છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અનેક વખત પધાર્યા છે. અને હમણાં જ એક મહિનો પણ નહીં ગણો ને, 15-20 દિવસ પહેલા જ, હમણાં 15 દિવસ પહેલા જ મહંત સ્વામી મહારાજે અહીંયા ભુજમાં ભવ્ય પથ્થરનું કલાકૃતિ વાળું શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. અને આવતા 2-2.5 વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થશે અને પાછા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મહંત સ્વામી મહારાજ પધારશે. એટલે અનેક વખત અહીંયા આવ્યા છે અને કચ્છ પ્રદેશને લાભ આપ્યો છે. તો અનન્ય ભક્તિભાવ આ ભક્તોને છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે ભક્તિ જોઈ છે, મહંત સ્વામી મહારાજના જીવનમાં આજે અમે ભક્તિ જોઈ છે. એમને જે ભક્તિનો આનંદ છે એની પાસે 5 પ્રકારના આનંદ ઝીરો થઈ જાય. તમે જુઓ, મહાન ભક્તોના જીવનમાં આમાંથી અનેક પ્રકારના આનંદ નહોતા. મહેલાત કરતા ભક્તિમાં આનંદ વધારે હોય તો જ મીરાબાઈ મહેલ છોડીને આ જીવન ભક્તિમાં વિતાવે ને. મૂરખ તો નહોતા, મહારાણી હતા, મહારાણી હતા, મૂરખ નહોતા કે એમને રાજ વૈભવ ઠોકરે ચડાવીને ભક્તિભાવથી આખું જીવન વિતાવ્યું. એમ તમે બધા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવ્યા છો. 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ અહીંયા ગામમાં સાથે રહીને ભક્તિભાવ અદા કરો છો. એ તમે બધા મૂરખ નથી, બહુ બુદ્ધિશાળી છો. મીરા અને તુલસીદાસના જીવનનો એક અંશ આપણામાં છે, ત્યારે આપણે અહીંયા ઉત્સવ ઉજવી શક્યા છીએ. એટલે ભક્તિ રસમાં અતિશય આનંદના છે. જો આનંદ भजन में, जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. એ ભજનનો આનંદ છે. હવે એ આનંદ કોઈ લીધો ના હોય પછી એમનામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો? આપણે IPL ના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી, એટલે ખબર જ નથી કે 20 ઓવરમાં 150, 150, 200 નો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું. એ પણ 50,000 માણસ તમારી સામે જોતા હોય એટલે શું. લાખો લોકો, મિલિયન્સ લોકો તમને ટીવી પર જોતા, એનું જે ઇમોશનલ પ્રેશર આવે. સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય, થાળી લઈને જમતા, 2 જણા સામે જુઓ ને તો આપણે એમ થાય કેમ જોતો હશે, ગોળ ફરીને જમવા માંડે. તો 50,000 લોકોને એમાં બૂમો પાડતા હોય, વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય, એ વખતે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એનું લાઇન એન્ડ લેન્થ, એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની, એને 50,000નું ક્રાઉડ મારી સામે જોવે છે, ભૂલી જવાનું. અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે આઈટમો સ્પોન્સર કરી છે એ બધી આઈટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે, એ ભૂલી જવાનું. પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે, મારા હજારો ફેન્સ બેઠા છે, એ ભૂલી જવાનું. એક જ લાઇન એન્ડ લેન્થ, એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. અને આવા બોલર જે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું મારે કરવાનું શું છે. છોડી દેવાનો, રમવાનું, ડિફેન્સ, અટેક, સ્ટ્રાઇક, ઓન ઓફ મારવાનું શું છે આને. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. આપણી જેમ થોડે પહેલા બોલે આઉટ થાય કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશો, એવું ના ચાલે ત્યાં IPLમાં. ગણત પાસે બીજા બોલે આઉટ થાય તો કે અમારા ગામમાં તો 2 બોલ ટ્રાયલ ના હોય છે, એવું ના હોય. એટલે ક્યાં કાયદા, અમે કે રમીને મોટા થયા ને તમારા ગામમાં પહેલા 2 બોલ ટ્રાયલ ગણાય. પહેલેથી જ બોલું તું.
આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં? આપણે અહીં બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ. 6 બોલની ઓવર હોય, 22 યાર્ડનું સર્કલ હોય, બધું જાણીએ છીએ. પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાઈએ? જોશથી બોલો, હજી જોશથી બોલો. એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર, મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય. ચોખ્ખી દેશી ભાષામાં ડોબો કહેવાય એને, કે જે મંદિરનો અને મૂર્તિઓ અને ભક્તિભાવનો વિરોધ કરતો. એને આનંદ જ નથી લીધો. જેમ તે IPL ના લેવલનું ક્રિકેટ નથી રમ્યો ને તું વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મૂરખ કહેવાય.